ઓકે, સૌપ્રથમ તો જાણી શકું કેટલા મિત્રો ફર્સ્ટ ટાઈમ છે? પહેલી વખત. ઓકે, આ બધા નવા મિત્રોનું આપણા ડિસ્ટ્રીબ્યુટર મિત્રો લીડરનું કઈ રીતે સન્માન થાય? સૌપ્રથમ તો ઓલ લીડર્સનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને આજે મને અહીંયા સન્માનિત કર્યો. ઓલ લીડર્સ, ઓલ પાર્ટનર, થેન્ક યુ વેરી મચ. હાર્મોની ગ્રુપ, થેન્ક યુ. ફ્રેન્ડ્સ, સૌપ્રથમ મારો પરિચય કરીશ. મારું નામ ગૌરાંગ પટેલ અને બેસિકલી દોસ્તો મારું ગામ છે બાજુમાં કડી, પણ ઘણા બધા વર્ષોથી પપ્પા મોરબીની અંદર શિફ્ટ થયા, એટલે મોરબીની અંદર હાલ અત્યારે રહેવાનું, અને અત્યારે હાલ હું મોરબીથી આવ્યો છું. જેવી રીતે તમને આ બિઝનેસ જોવા માટેનો હોલની અંદર એક મોકો મળ્યો છે, આવો જ એક મોકો મને પણ મળ્યો તો આજથી અમુક વર્ષ પહેલાં. અને એ ટાઈમની જો વાત કરું તો અમદાવાદની અંદર મારી કોલેજ ચાલુ હતી અને કોલેજ કરતાં મારો મિત્ર મને આવી એક મિટિંગની અંદર કિડનેપ કરીને લઈ ગયો હતો. કિડનેપ શબ્દ એટલા માટે યુઝ કર્યો કારણ કે મારી જવાની ઈચ્છા નહોતી, પણ એને મને મારી સાથે જબરદસ્તી કરી હતી. અને તમારી જેમ દોસ્તો મને આવા હોલની અંદર બેસાડવામાં આવ્યો હતો. આજે તમને સર બહુ જબરદસ્ત પ્લાન પ્રેઝન્ટેશન બતાવ્યું. હવે જોયા પછી આજે તમે શું સમજ્યા એ મને નથી ખબર, પણ હું જે સમજ્યો હતો અને મને જે સારું લાગ્યું હતું એ હું ખાલી 10 મિનિટમાં તમને બતાવવાની કોશિશ કરીશ. તો જાણવા માંગશો? ઓકે, થેન્ક યુ વેરી મચ. દોસ્તો, એવું કહેવાય છે કે દુનિયાની અંદર જેટલા બી કરોડપતિ છે, દુનિયાના જેટલા બી કામયાબ લોકો છે, દુનિયાના જેટલા બી સફળ લોકો છે, તમે એને પૂછશો કે કરોડપતિ તમે કેમ બન્યા, તમે સફળ કેમ થયા, તો તમામ લોકો એવું કહેશે કે અમે 1 મિનિટમાં કરોડપતિ નથી બન્યા, અમે 1 મિનિટમાં કામયાબ નથી થયા. પણ એ તમામ લોકો એવું ચોક્કસ કહેશે કે અમે 1 મિનિટનો જે નિર્ણય લીધો હતો એ 1 મિનિટના નિર્ણયના લીધે અમે કામયાબ થયેલા છીએ. ફ્રેન્ડ, મારો કહેવાનો મતલબ એટલો છે કે નિર્ણય ઉપર આપણી જિંદગી બને છે. આજે તમે જે કંઈ છો, નોકરી કરો છો, ખેતી કરો છો, ધંધો કરો છો, જે બી કરો છો, એ તમે ભૂતકાળમાં એક નિર્ણય લીધો હતો અને એનું પરિણામ આજે આપણે છીએ. હા કે ના? આવનારી 10 મિનિટ પછી તમારે બી એક નિર્ણય લેવાનો છે. એ નિર્ણય તમારી જિંદગીની અંદર 5 વર્ષની અંદર તમારી લાઈફ બનાવી શકે છે અથવા તો બરબાદ કરી શકે છે. તો ફ્રેન્ડ્સ, એ દિવસે મેં જોયા પછી નિર્ણય લીધો હતો, અને નિર્ણય લેવા માટે હું મજબૂર એટલા માટે થયો હતો કારણ કે મને 3-4 પોઈન્ટ આ બિઝનેસમાં સારા દેખાયા હતા, અને 3-4 પોઈન્ટ મારા મગજમાં સેટ થઈ ગયા, જેના લીધે મેં ડિસિઝન યશમાં લીધું. પોઈન્ટ નંબર 1, સર, આપણે બધા લોકો બહારના માર્કેટની અંદર પૈસા માટે કામ કરીએ છીએ. કરીએ છીએ સર? બધાનો રિપ્લાય નથી મળતો. ભાઈ, કરીએ છીએ? અચ્છા, હોલની અંદર કોઈ મને કહી શકે કે બધા મિત્રો પૈસા માટે કામ કરે છે, તો કેટલા મિત્રોને પુષ્કળ પૈસા મળી ગયા અને કેટલા મિત્રોને બધા જે પૈસા મળ્યા એમાંથી સપના પૂરા થઈ ગયા? કોઈ નહીં. ફ્રેન્ડ્સ, મેં મારી જાતને આ જ સવાલ કર્યો હતો કે બહારના માર્કેટમાં આપણે પૈસા માટે દોડીએ છીએ, પણ પૈસો આપણા કરતા 10 ગણો આગળ દોડે છે. મતલબ આપણે એકલા હાથે કામ કરીએ છીએ, અને એવું કહેવાય છે કે માણસ એકલા હાથે કામ કરે તો ખાલી પેટ ભરે છે, પણ જે માણસ એકલા હાથે કામ કરવાનું છોડીને એક ટીમ સાથે દોડે છે, લોકો સાથે દોડે છે, તો એક ટીમ એના સપના સુધી લઈ જાય છે. અને એ પોઈન્ટ મને અહીંયા ક્લિયર થયો કે પૈસાની જરૂર છે, સપના છે, અને સપના આ દુનિયાની અંદર આયા છીએ તો પરિવારના દરેક સપના પૂરા કરવા છે, અને પૂરા કરવા માટે માર્કેટમાં એક નોર્મલ માણસ પાસે કોઈ રસ્તો નથી, પણ અહીંયા એક નોર્મલ માણસ જો 5 વર્ષ અહીંયા કામ કરે છે તો નોર્મલ માણસ પોતાના દરેક સપના અહીંયાથી પૂરા કરી શકે છે. ફ્રેન્ડ્સ, આ બિઝનેસ કરવાનું પહેલું કારણ હતું સપના. અગર તમારા બી કઈ સપના હોય તમારા ને તમારા પરિવારના, છે ભાઈ? બધા નથી બોલતા, છે ભાઈ? તો સપના પૂરા કરવા માટે તમને એવું લાગતું હોય કે હું જ્યાં બહાર માર્કેટમાં કામ કરું છું ત્યાંથી પૂરા થઈ જશે, તો લાસ્ટમાં આપણે હાથ મિલાઈને છૂટા પડીશું. તમને કોઈ જબરદસ્તી નથી, તમે આગળ વધો, આપણે ઈચ્છીએ છીએ. પણ તમને એવું લાગતું હોય કે બારે મારી પાસે રસ્તો નથી, તો આજે તમે જેની જોડે આવ્યા છો એનો એક હાથ પકડી લેજો. 5 વર્ષમાં સિસ્ટમ તમારા સપના સુધી તમને લઈ જશે. બીજી વસ્તુ દોસ્તો, બિઝનેસ કરવાનું મેઇન કારણ હતું દોસ્તો, બારે પૈસા તો લોકો કમાય છે પણ સમય નથી. તમે મોરબીની અંદર આવશો તો હું તમને ઘણા બધા સિરામિક ફેક્ટરીના માલિક બતાવીશ કે જે કરોડો કમાય છે, પણ તમે પૂછશો ને કે જમવાનો ટાઈમ છે તો એ કહેશે જમવાનો ટાઈમ નથી. તો મારી દ્રષ્ટિએ માણસ ગમે એટલું કમાતો હોય પણ ટાઈમ ના હોય તો એ પૈસો કોઈ માયને રાખતો નથી. સર, આજે આપણે બધા લોકો જે કામ કરીએ તે ટાઈમની આઝાદી નથી. આપણે બધા રિટાયર થવાના 60 વર્ષે, પણ 60 વર્ષે આજે માણસ રિટાયર થાય છે ત્યારે ડોક્ટર એવું કહી દે છે કે જાંબુ ખાવાના નથી. હેલો, ત્યારે શરીર સાથ નથી આપતું ભાઈ, અને શરીર સાથ ના આપે તો પછી દુનિયાને ક્યારે જોઈશું, એન્જોય ક્યારે કરીશું, લાઈફને ક્યારે જીવીશું? તો એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ, એકલા હાથે કામ કરીશું તો આખી જિંદગી દોડવું પડશે, પણ ટીમ સાથે દોડીશું તો 50 વર્ષનું કામ
કામ ટીમ 5 વર્ષમાં કરશે અને બાકીના 45 વર્ષ લાઈફ એન્જોય કરી શકીએ. કારણ કે કામ તો કરવું જ છે ભાઈ, નોકરીમાંય કરવું છે, ધંધામાંય કરવું છે, ખેતીમાંય કરવું છે, બધે મહેનત તો કરવી જ છે. કારણ કે માણસને મહેનત કરવાથી માણસ અમીર નથી બનતો. જો મહેનત કરવાથી અમીર બનાતું હોત તો બધા ખેડૂત અમીર હોવા જોઈએ, બધા મજૂર અમીર હોવા જોઈએ, હા કે ના? ખાલી મહેનત માણસને અમીર નથી બનાવતી દોસ્તો, યોગ્ય જગ્યાએ મહેનત માણસને અમીર બનાવે છે. હેલો, અને એ યોગ્ય જગ્યા હતી કારણ કે ટીમ વર્ક કરવાનો મોકો મળે છે. અને ત્રીજો પોઈન્ટ જે મને સૌથી વધારે સારો લાગ્યો તો સર, સવાલ 10,000 નો નથી. તમે જે વાત કરી 10,000 ની પ્રોડક્ટ લેવાની, સવાલ 10,000 નો નથી અને સવાલ પ્રોડક્ટ નો નથી. એ ત્રીજો સવાલ જે મારા માટે હતો, મેં વિચાર્યું કે ભાઈ આજે હું જે કંઈ કમાઈશ ભણ્યા પછી એ રૂપિયા મને ક્યાં સુધી મળશે? તો જવાબ આવ્યો, બોડી છે ત્યાં સુધી. હેલો, આજે તમે 30 કમાવજો, 50 કમાવજો, લાખ કમાવજો ભાઈ, પણ કાલે ના ગયા તો ઇન્કમ શું થઈ જશે? ઝીરો. સર માર્કેટમાં એવું કોઈ કામ નથી, એવો કોઈ ધંધો નથી, એવી કોઈ નોકરી નથી કે માણસને કંઈ થાય પછી ઇન્કમ ચાલુ રહે. સર આ સિસ્ટમ, આ બિઝનેસ તમને કહે છે કે તમે આજે કામ કરો, તમને ને મને ફ્યુચરમાં કંઈ થાય છે તો લાઈફ ટાઈમ માટે આપણા પરિવારને નોમિની તરીકે ઇન્કમ જાય છે દોસ્તો, નેક્સ્ટ જનરેશન. આ ત્રણ વસ્તુ મગજમાં સેટ થઈ ભાઈ, સપના, ટાઈમ અને સલામતી. આ 3 પોઈન્ટ તમને બી આજે સેટ થતી હોય અને તમને એવું લાગતું હોય કે મારા 5-7 વર્ષની અંદર આ બધી વસ્તુની જરૂર છે, તો આજે મળેલો તમને એક મોકો છે. બીજી વસ્તુ દોસ્તો, આ બિઝનેસ કરવા માટે નથી કોઈ ભણતરની જરૂર, નથી કોઈ ઉંમરની જરૂર, નથી કોઈ ટેલેન્ટની જરૂર, નથી કોઈ આવડતની જરૂર, નથી કોઈ એજ્યુકેશનની જરૂર. જેન્ટ્સ બી કરી શકે, લેડીઝ બી કરી શકે, યંગસ્ટર બી કરી શકે, મોટા એજના લોકો બી કરી શકે. બસ જરૂર છે આ ધંધાની અંદર કોઈ ક્વોલિટી નહીં હોય તો ચાલશે, એક ક્વોલિટી તમારી પાસે હોવી જોઈએ અને એ ક્વોલિટી એ છે પૈસા કમાવાની ભૂખ તમારી જોડે હોય તો તમે કરોડપતિ બની શકો. પણ તમે એવું કહો કે સાહેબ રાત્રે 8 વાગે મારે ખીચડીને દૂધ ખાઈને સુવાની ટેવ છે, તો તમે આમાં ના આવતા ભાઈ. હા, તો તમે લાઈફમાં કામયાબ નહીં થઈ શકો. પણ અંદર જલન છે કે ભાઈ આ દુનિયામાં આવ્યો છું ને તો ગામનો રિચેસ્ટ વ્યક્તિ મારે બનવું છે, સમાજનો રિચેસ્ટ વ્યક્તિ મારે બનવું છે, પરિવારમાં રિચેસ્ટ વ્યક્તિ મારે બનવું છે. આ જલન તમારી જોડે છે તો આ બિઝનેસ તમને 100% કામયાબી તરફ લઈ જાય છે. દોસ્તો એ દિવસે મેં એક ડિસિઝન લીધું હતું, એક સ્ટુડન્ટ તરીકે કોલેજ કરતા બિઝનેસને રન કર્યો હતો. 10,000 રૂપિયા મારી જોડે બી નતા, પણ માર્કેટમાંથી સેટ કર્યા હતા. કારણ એક વસ્તુ સમજાઈ ગઈ હતી કે ભણવા માટે તો લાખો લગાવી દીધા, એ લાખો લગાવ્યા પછી જોબની કોઈ ગેરંટી નથી. અહીંયા એકવાર 10,000 રૂપિયાની સામે સામાન મળે છે. જો બિઝનેસ ચાલી ગયો તો ઠીક છે, નહીં ચાલે તો શેમ્પુ સાબુ કસવા કંપની આપે તો છે. હેલો, કેટલા મિત્રો સવારે નાવાના છે? હાથ ઊંચો કરી શકે તો કરો ને યાર. નાવાના હોય હાથ ઊંચો કરે બધા. અચ્છા, નાતી વખતે સાબુ કેટલા લગાવવાના? હાથ ઊંચો કરે બધા. બસ આટલું વિચાર્યું ભાઈ કે ધંધો થયો તો ઠીક છે, ને તો શેમ્પુ સાબુ તો ઘસીએ જ છીએ. હા, એ ઘસવાની પ્રક્રિયા ચાલુ રાખીશું, જવાનું કંઈ છે નહીં. આવું વિચારીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પણ દોસ્તો આજે પ્રાઉડની વાત છે, મેં કીધું ને નિર્ણય માણસની લાઈફ બદલે છે. એ નિર્ણય એ દિવસે મારી પાઇપલાઇન નાની હતી, પણ 8-9 વર્ષની મહેનત પછી આજે ટીમના પાવરથી તમને જે 2,10,000 અઠવાડિયાની વાત કરીને સાહેબ, એ કોઈ હવામાં વાત નથી. એ કમાવનાર વ્યક્તિ તમારી સામે લાઈવ અત્યારે અહીંયા છે. આ બિઝનેસના માધ્યમથી એક નિર્ણય લેવાના લીધે 10,000 રૂપિયા આપ્યા, પ્રોડક્ટ લઈ લીધી, મહેનત કરી. આજે એનું પરિણામ ઇન્ડસ્ટ્રીમાંથી ટોટલ ઇન્કમની વાત કરીએ તો 1 કરોડ અને 85 લાખ રૂપિયા ઓલરેડી આ બિઝનેસમાંથી કમાઈ ચૂક્યો છે. અને 1 કરોડ અને 85 લાખ રૂપિયા મળે તો અહીંયા બધા સમજદાર લોકો બેઠા છે. સપના બધા પૂરા થઈ જાય કે ના થઈ જાય ભાઈ? બધા સપના સર પૂરા થઈ ગયા. પપ્પાએ 25 વર્ષ નોકરી કરી, સપના પૂરા નતા થયા. આજે આ બિઝનેસમાંથી સપનાની વાત કરીએ તો મોરબીની અંદર આજે 20 લાખનો ફ્લેટ લીધો. આ બિઝનેસના માધ્યમથી 2 ફોર વ્હીલર પરચેસ કરી. આ બિઝનેસના માધ્યમથી અનેકવાર આઉટ ઓફ ઇન્ડિયા ફરવાનો મોકો મળ્યો. અને આ બિઝનેસના માધ્યમથી મમ્મી પપ્પાને લોકડાઉનની અંદર એમના નામથી રજીસ્ટર કરીને 36 લાખ રૂપિયાનો બંગલો ગિફ્ટમાં આપ્યો છે. આજે લાઈફની અંદર પૈસા મળે છે મોટી વસ્તુ નથી. લાઈફની અંદર આજે સપના પૂરા થાય છે મોટી વસ્તુ નથી. દોસ્તો લાસ્ટ 10 દિવસ પહેલા હું વિથ ફેમિલી 10 દિવસ નેપાળ હતો.
હેલો જસ્ટ રિસેન્ટલી આજે આગ્રાથી આવું છું 3 દિવસ આગ્રા હતો હેલો અને આવતા વીકે 16 તારીખથી લઈને હોળી સુધી 10 દિવસ માટે સિંગાપુર ફરવા માટે જઈએ હેલો આજે ફરીએ છીએ અને પૈસા કમાઈએ છીએ યસ હેલો તો આજે તમે પણ એક નિર્ણય લો તમે જેની પણ જોડે આવ્યા છો શરૂઆત કરો અને લાસ્ટમાં આ ધંધાની અંદર હું 1 કરોડ અને 85 લાખ કમાયો તમે કહેતા હો તો સિક્રેટ કહીને પછી વક્તવ્ય પૂર્ણ કરીએ જાણવા માંગશો યસ આટલી યસ માં નહીં મળે જાણવા માંગશો યસ આ બિઝનેસ તમને ગમ્યો હોય અને સારો લાગ્યો હોય સર તો નિર્ણય પોતાનો લેજો સિક્રેટ આટલું જ છે નિર્ણય કોનો રાખજો પોતાનો દિલ હા મળે તો કરવાનું દિલ ના મળે તો નહીં કરવાનું પણ નિર્ણય પોતાનો રાખજો કારણ કે પિક્ચર જોવું હોય ને તો 2.5 કલાક લાગે હમણાં એક નવું મૂવી આવ્યું છે લાપતા લેડીઝ હેલો એ પિક્ચર મારે તમને સ્ટોરી કેવું હોય તો હું કહી શકું કે એમાં પત્ની ખોવાઈ જાય છે બીજું નથી ખોવાતું માણસનું શું ખોવાઈ જાય છે પત્ની હવે જોવા જાવ તો ખબર પડે કે 2.5 કલાકનું પિક્ચર કેવું છે સ્ટોરી તો 1 મિનિટમાં કહી દીધી એ પિક્ચર તમે આખું જોયું છે તમે કોઈની સલાહ લીધી અથવા તમે કોઈને પૂછવા ગયા તો શું થવાનું તમે અહીંયાથી ઘરે જશો ઘરવાળા પૂછે ક્યાં ગયા હતા એટલે તમે કહેવાના એક મીટિંગમાં ઘરવાળા પૂછે મીટિંગ ક્યાં હતી તમે કહેવાના જીઆઈડીસી હોલમાં અચ્છા ઘરવાળા પૂછે ત્યાં શું હતું એટલે તમે કહેવાના એક જોરદાર કંપની માણસામાં આવી છે ઘરવાળા પૂછે કંપનીનું નામ શું એટલે તમે કહેવાના નામ તો ભૂલી ગયો કંપની નથી ખબર પણ કંપની સારી છે અચ્છા ઘરવાળા પૂછે એમાં કરવાનું શું એટલે તમે કહેવાનો 10,000 નો સામાન લેવાનો ઘરવાળા પૂછે એમાં આવશે શું એટલે તમે કહેવાના ટૂથપેસ્ટ શેમ્પુ સાબુ બધું આવે ઘરવાળા પૂછે એમાંથી આવશે શું એટલે તમે કહેવાના એક ભાઈ આયા હતા નામ તો એનું યાદ રહ્યું નથી પણ ગ્રીન કલરનો સૂટ પહેર્યો હતો અને એવું બોલતા હતા જોર જોરથી કે અઠવાડિયે 2,10,000 આવશે જેવા 2,10,000 બોલે એટલે ઘરવાળા નીચેથી ઉપર જોશે કે 8 વાગે ગયો ત્યારે રેડી હતો 9:30 કંઈક થઈ ગયું લાગે ભાઈ આ ભૂલ મેં કરી હતી મારા પપ્પાને સમજાવવાની મારા પપ્પાએ મને ઘસીને ના પાડી હતી પણ એ દિવસે મેં નિર્ણય મારો લીધો હતો જેના લીધે આજે હું અહીંયા છું તો ફ્રેન્ડ્સ જેની પણ જોડે આવ્યા છો શરૂઆત કરો મળીને કામ કરીએ મળીને આગળ વધીએ અને તમે બધા દોસ્તો આજે લકી છો કે આજે એક ગ્રેટ પર્સનાલિટી અમારા એક ગ્રેટ ગુરુ આજે માણસાની ધરતી ઉપર આજે છે એક ઝીરોમાંથી હીરો બન્યા છે અમે તો કંઈ કમાયા નથી ચિલ્લર કમાયા છીએ પણ આજે ગ્રેટ પર્સનાલિટી આપણી વચ્ચે છે તો એ ગુડ ન્યૂઝ તમને આપતો જાઉં કે હવે એ છેલ્લા છે એના પછી કોઈ નહીં આવે હા એટલે છેલ્લા 10 મિનિટ તમારે સહન કરવાના છે કરી શકશો ભાઈ યસ અને એમને 10 મિનિટ સાંભળ્યા પછી તમને વિશ્વાસ મળી જશે કે બિઝનેસ કરવો હોય તો આજ બિઝનેસ કરાય બીજો બિઝનેસ ના કરાય તો સર હું જ વેલકમ કરી દઉં મેડમ ઓકે તો આજે અમારા ગુરુ અમારી વચ્ચે છે અને દોસ્તો એમના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો ગવર્નમેન્ટ જોબ હતી અને આજે આ બિઝનેસના માધ્યમથી ઝીરોમાંથી હીરો બનેલા છે અને પૂરા ઇન્ડિયાની અંદર આજે ટોપ 200 માં એમનું નામ આવે છે તેવી ગ્રેટ પર્સનાલિટી અમારા ગ્રેટ ગુરુ દોસ્તો આજે હાર્મોનીની આન બાન શાન ચીજે ચાલા સાથે તમારી જોરદાર તાલીમથી વેલકમ કરીએ